ગાયત્રી માતાના મારા બાળકો આજે 7મી સપ્ટેમ્બર મારો જન્મદિન, પરંતુ એને માનવતા દિન તરીકે આપણે ઉજવીએ છીએ. માનવતા દિન તો મારું હરેક કાર્ય માનવતાને લગતું હોય છે. એ તમે બધાએ નોંધ લીધી હશે. જ્યારે મારો નીચે આવવાનું તો પૃથ્વી પર, આ કાલ્પનિક વાત કરું છું, અત્યારે કાલ્પનિક વાત કરી રહ્યો છું, કારણ કે આજે બીજી વાતો કરવાની ના હોય, આજે મા બાપની જ વાતો કરવાની હોય. માં છે અને બાપ બે જ છે. અમે આજે બેની જ વાતો હોય. જ્યારે મને પૃથ્વી પર મોકલવાનું હતું ત્યારે માતાજીએ આખા દેવોની મીટિંગ બોલાવી અને મીટિંગમાં માતાજીએ રજૂઆત કરી બધા દેવોને રૂબરૂમાં કે નીચે પૃથ્વી પર આપણે કોઈ માનવીને મોકલી આપીએ અને તે સેવા કરે, માનવતા તે સેવા કરે. બધા દેવોએ મંજૂરી તો આપી દીધી, બધાએ હા પાડી દીધી, પરંતુ નારદજી ઊભા થઈ ગયા નારાયણ નારાયણ કરતા. એનો એક વિરોધ છે કે આપણે જે અંશને નીચે મોકલીએ છીએ તે પછી નીચે ગયા પછી અહીંનું બધું ભૂલી જાય છે અને પોતાની મરજી મુજબ બધું કાર્ય કરે છે. એટલે એને નિયંત્રણમાં રાખવા માટે આપણે કંઈક કરવું જોઈએ કે થાય તો જ આપણે મોકલી શકીએ. બધા એકદમ સાંભળવું જોઈએ શું કરવું. પછી માતાજીએ બધાને ગેરંટી આપી કે હું મારા અંશને મોકલીશ, પરંતુ હું એની નજર રાખતી રહીશ, સાચવતી રહીશ અને એના પર બિલકુલ કંટ્રોલ કરતી રહીશ કે જગતના કાર્યમાં અટવાય નહીં, એવી રીતે હું જોતી રહીશ. એ મારી હું તમને ગેરંટી આપું છું. બધાએ સંમતિ આપી દીધી અને મારો જન્મ થયો. જન્મમાં માતાજી હાજર રહ્યા અને એ બધી વાતો તો આપણે બધાને વિદિત છે, ખબર છે. પરંતુ ત્યાર પછી માતાજીએ અગોચરમાં રહીને મને મદદ કર્યા કરી. મને ખબર જ નહીં કે હું મારી એના પર મુસ્કાન હતો કે મારો એ છે, પરંતુ મારી પાછળ પ્રેરક બળ માતાજીનું હતું. મેં ઘણા કાર્યો કર્યા માતાજીના સાક્ષાત્કાર કર્યા, પરંતુ એ બધી માતાજીની જ કૃપા હતી અને માતાજીના થકી જ બધા કાર્યો કર્યા. હવે ગોધરા હતું, નોકરી કરતો હતો, એવું સેટલ હતું કે કોઈ પણ સંજોગોમાં હું ગોધરા છોડું નહીં, બહાર નીકળું નહીં. પરંતુ માતાજીએ એવું કરાવ્યું કે મારે કલેક્ટર સાથે, મારે નહીં પણ કલેક્ટરે મારી જોડે ઝઘડો કર્યો. મને ત્યારથી મને મનમાં થઈ ગયું કે હવે પંચમહાલ છોડી દેવું જોઈએ, ગોધરા છોડી દેવું જોઈએ. પણ છોડવું કેવી રીતે? ગવર્મેન્ટમાં અમદાવાદ જવું કેવી રીતે? ત્યાં 1-2 મહિનામાં મારી ઓફિસમાં કાગળ આવ્યો ગવર્મેન્ટમાંથી કે સારા કર્મચારી હોય અને સારી કારકિર્દી હોય તો એ લોકોને ગવર્મેન્ટમાં જરૂર છે તો એ પોતાની સંમતિ દર્શાવે. એ આંખો મીચીને સંમતિ દર્શાવી દીધી. સંમતિ તો દર્શાવી દીધી, મારી નિમણૂક નક્કી થઈ ગઈ, ઓર્ડર પણ આવી ગયો. પણ મારા જે મિત્રો હતા, સ્નેહીઓ હતા, વડીલો હતા, એ લોકોનું એટલું બધું પ્રેશર હતું કે હું છોડો જ નહીં ગોધરા. અને હકીકતમાં ત્યાં બી બહુ સુખી હતું, બહુ સુખી હતું. અત્યારે બી મને ગોધરા ઊંઘમાં બી યાદ આવે
કે ગુજરાત એવું થયા છે. અને ત્યાર પછી માતાજીની કૃપા થકી હું અમદાવાદ આવી ગયો. ને અમદાવાદ આવી ગયા પછી જે વસ્તુ બની એ બધા તમે સાક્ષી છો અને બધાની બધી માહિતી જાણો છો બધા. એટલે એમાં તો મારે કંઈ કેમ નથી. અને આજે હું જે કંઈ ઊભો છું, જે કંઈ છું એ માતાજીની કૃપા છે. અને મારી પાછળ માતાજી ઊભા જ છે અને મને મદદ કર્યા જ નથી. બાકી જે કાર્યો માતાજીએ કરાયા છે માનવતાના, મારા શરીરના એના તાકાત નથી, પરંતુ પ્રેરક પર પીઠ પર માતાજીનું હતું અને હું બધા કાર્યો કર્યા મેં કાર્યો કર્યા. અને એમાં માતાજીએ મને સફળતા આપી અને માતાજીએ મારી કસોટી પણ કરી છે અને મારી તાવડી પણ ઘણી કરી છે પાછી. માતાજી જેમ તમને માં લાડુ ખવડાવડે તમાશ મારે એવી રીતે બી કર્યું છે અને બી સહન કર્યું છે. પણ માતાજી અત્યાર સુધી કરતા રહ્યા છે. 93 વર્ષની ઉંમર છે પણ એ માતાજી બધું દબાવે છે. તો માતાજીને બધું જ અર્પણ છે. આખું માતાજીને અર્પણ છે. આપ સૌને આશીર્વાદ છે. ઓમ મા હો.